પાકિસ્તાનથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જેણે આખા દેશના રાજકારણને હચમચાવી નાખ્યું છે। રાવલપિંડીથી લઈને ઇસ્લામાબાદ અને લાહોરથી લઈને પેશાવર સુધી તમામ લોકોના મનમાં એક જ સવાલ ગુંજી રહ્યો છે કે શું ઇમરાન ખાન હયાત છે? જો કે આ પ્રશ્ન માત્ર સોશિયલ મીડિયા પર જ નથી ચર્ચાઈ રહ્યો, પણ લોકોને રસ્તાઓ પર ઉતરીને આંદોલન કરવા મજબૂર પણ કરી રહ્યો છે। હાલમાં પાકિસ્તાનની પરિસ્થિતિ એટલી તણાવપૂર્ણ છે કે દેશની સત્તા, સૈન્ય અને જનતા વચ્ચે ખૂબ જ ગહન અવિશ્વાસ ફેલાઈ ગયો છે। કેટલાક દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એવા સમાચાર સામે આવ્યા હતા કે અડિયાલા જેલની અંદર ઇમરાન ખાનની હત્યા કરી દેવામાં આવી છે। જો કે આ સમાચારની સત્યતા અંગેની અમે કોઈ પુષ્ટિ નથી કરતા, પરંતુ આ ખબર પાકિસ્તાનમાં આગની જેમ ફેલાઈ ગઈ અને ત્યારથી જ પાકિસ્તાનમાં એક રાજકીય તોફાન ઊભું થઈ ગયું છે। આ મામલે ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાને તાજેતરમાં ખુલ્લેઆમ કહ્યું કે તેઓ પોતાના પિતાની હયાતીના પુરાવા સરકાર પાસેથી માંગી રહ્યા છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પાકિસ્તાનની સેના, સરકાર અને જેલનું વહીવટી તંત્ર કોઈ પણ પુરાવો આપવાથી બચી રહ્યા છે। ઇમરાન ખાન સાથે થતા અન્યાય વિરુદ્ધ માત્ર પાકિસ્તાનમાં જ નહીં પણ ભારતમાં પણ હવે તો અવાજ ઉઠી રહ્યો છે, જે અંગે કોંગ્રેસ નેતા શશી થરૂરે ખુલ્લેઆમ કહ્યું છે કે આ ભલે પાકિસ્તાનનો આંતરિક મુદ્દો હોય, પરંતુ ઇમરાન ખાનનો જીવ જોખમમાં છે અને આ મામલે પાકિસ્તાનનું મૌન વિશ્વભરમાં ભય અને શંકા પેદા કરી રહ્યું છે। થરૂરનું કહેવું છે કે જ્યારે ઇમરાન ખાનનો પોતાનો દીકરો પુરાવો માંગી રહ્યો છે કે તેના પિતા જીવંત છે કે નહીં, ત્યારે સરકારનું મૌન વધુ જોખમી બની જાય છે। હવે પ્રશ્ન એ થાય કે આ મૌન કેમ? શું ખરેખર ઇમરાન ખાનને અંધારી કોઠડીમાં રાખીને તેમના પર દેશ છોડવા માટેનું દબાણ કરવામાં આવી રહ્યું છે કે પછી પાકિસ્તાનની તાકતવર સૈન્ય જનતાના હિંસક વિરોધથી ડરી રહ્યું છે? No, I think, it's not appropriate for us to comment on the internal affairs of another country, but it is certainly a matter of some concern that there is so much silence on this matter. There are various people claiming that the worst has happened, but the government of Pakistan and the authorities have not said anything. And that silence is bad. You saw the message from his son saying that he wants proof of life, that his father is alive. Where is the proof? And apparently no one has provided any proof yet that his father is alive. That is a matter of some concern. And I speak only as an ordinary citizen of India. It's not a foreign policy matter for us. That's an internal affair of Pakistan. But there is a human being at stake. There are families at stake. There are fans and cricket fans and others who would like to know what happened to the gentleman. You can't put somebody in jail and make him disappear. So if something has happened to him, the authorities should come clean on it, in my view. તો ચાલો આજે આપણે આ પ્રશ્નોના જવાબ જાણવાનો પ્રયત્ન કરીશું। અફવાઓની આધારે અડિયાલા જેલમાં બંધ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની હત્યા કરી દેવામાં આવી છે અને ત્યારબાદ જે થયું તેનાથી પાકિસ્તાનમાં સત્તાની આખી ઇમારત હલી ગઈ છે। આ મામલે ઇમરાન ખાનની 3 બહેનોએ ખુલ્લેઆમ બળવો કર્યો છે, તો વળી હજારો લોકોની ભીડ અડિયાલા જેલની બહાર એકઠી થઈ ચૂકી છે। તો બીજી તરફ પીટીઆઈના નેતાઓ અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી ચૂક્યા છે અને રાવલપિંડીની જેલની બહાર તો એવું વાતાવરણ ઊભું થયું છે કે પાકિસ્તાને છેલ્લા અનેક વર્ષોમાં નહીં જોયું હોય। हम अकेले नहीं थे, मतलब पहले भी नहीं अकेले थे, पहले ये हमारे साथी, लेकिन जो उन्होंने पिछली दफ़ा किया है, क्योंकि हम यहाँ पे जब बैठे थे और जो उन्होंने ख़वातीन पे जुल्म किया है, कोई बात नहीं। और इन्होंने ये शायद खटक खड़े हैं यहाँ पे, इनके साथ मीना खान के साथ कोई बात नहीं। हमने आज इनको ये मैसेज देने आए थे कि अगर तुम जुल्म करोगे, अगर किसी पे आइंदा तशद्दुद करोगे, तुम्हें जवाब मिलेगा। आज हम चुप बैठे रहे, आज ये हाथ उठाए ना, वो लाए ना, वो जो किस किस्म की गुल्लू बटनियाँ औरतें लेकर आए थे, आज लेकर आए वो सामने, क्योंकि आज जवाब मिलेगा इन्हें। ये नहीं हो सकता नहीं मिलेगा। સૌથી ભયાનક સ્થિતિ તો ત્યારે બની જ્યારે ઇમરાન અને જૈમીમા ખાનના દીકરા કાસિમે સોશિયલ મીડિયા પર લખ્યું કે મારા પિતાની 845 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી અને છેલ્લા 6 અઠવાડિયાથી તેમને એક અંધારી કોઠડીમાં એકલા રાખવામાં આવ્યા છે અને કોઈને મળવા પણ દેવામાં આવતા નથી, ના ફોન કે ના કોઈ સંદેશ। એટલું જ નહીં, સરકાર પણ તેમના હયાત હોવાનો પુરાવો નથી આપતી। આ મામલે કાસિમે સ્પષ્ટ પ્રશ્ન પૂછ્યો છે કે મારા પિતા જીવંત છે તેનો પુરાવો ક્યાં છે? ત્યારે પાકિસ્તાન સરકાર અને ખાસ કરીને આસિમ મુનીર આ મામલે મૌન જ છે અને આ મૌન આખા પાકિસ્તાનમાં આગ બનીને ફેલાઈ રહ્યું છે।
ઇમરાન ખાનની બહેન નૂરીન નિયાઝી અડિયાલા જેલની બહાર હતી ત્યારે જેલના વહીવટી તંત્ર દ્વારા તેને વાડ પકડીને રસ્તા પર ખેંચવામાં આવી અને આ ઘટનાએ જાણે આગમાં ઘી રેડવાનું કામ કર્યું. ત્યારબાદ નૂરીને સીધો આસિફ મુનીરને પડકાર ફેંક્યો અને કહ્યું કે ઇમરાન ખાન પર ખૂબ અન્યાય થઈ રહ્યો છે. મુનીર ઈચ્છે છે કે ઇમરાન તેમની સામે નમી જાય અને માફી માંગીને દેશ છોડીને ચાલ્યા જાય અને આ ડીલ પર સહી કરે, પરંતુ ઇમરાન ખાન ક્યારે નમશે નહીં અને નૂરીનું આ નિવેદન પાકિસ્તાનના રસ્તાઓ પર ગુંજી રહ્યું છે. હવે એ પ્રશ્ન ઊભો થાય છે કે આસિફ મુનીરને આટલો ડર કઈ વાતનો છે? મુનીર એ એવો પહેલો સૈન્ય અધિકારી છે જેને પાકિસ્તાનની સરકારે બંધારણીય સુધારા કરીને પછી આર્મી, નેવી, એરફોર્સ અને ન્યુક્લિયર હથિયારો પર સુપર કંટ્રોલ આપી દીધો છે. એટલે કે તેઓ સુપર ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ બની ગયા છે. મુશર્રફ પછી પાકિસ્તાનમાં આટલી તાકાત કોઈ એક વ્યક્તિના હાથમાં પહેલા ક્યારેય નહોતી, પરંતુ જ્યારથી તેઓ સુપર પાવર બન્યા ત્યાં જ ઇમરાનની ધરપકડ અને એકલતા અંગે સૌથી મોટો બળવો શરૂ થઈ ગયો છે. જો કે આ પહેલી વખત નથી જ્યારે ઇમરાન ખાનના પરિવારે મુનીર પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ પહેલા 5 ઓગસ્ટના રોજ પણ ઇમરાન ખાનની બહેનોએ કહ્યું હતું કે મુનીર ઇમરાનની જેલમાં હત્યા કરાવવા માંગે છે. તે સમયે પણ કલમ 144 લગાવીને હિલચાલને દબાવી દેવામાં આવી હતી. એટલું જ નહીં, લંડનથી પાકિસ્તાન આવતા ઇમરાનના દીકરા કાસિમ અને સુલેમાનને પણ વચ્ચે જ અટકાવી દેવામાં આવ્યા હતા. અને આજે તે જ ડર અને તે જ બળવો વધુ ભડકી ગયો છે. તો આ મામલે કોર્ટે ખૈબર પખ્તુનવાના મુખ્યમંત્રી સોહેલ અફરીદીને જેલમાં જઈને ઇમરાનને મળવાની પરવાનગી આપી હતી, પરંતુ જ્યારે તેઓ અડિયાલા જેલ પહોંચ્યા તો જેલના વહીવટી તંત્રે તેમને અટકાવી દીધા. સોહેલ આફરીદીએ વિરોધ કર્યો તો તેમને કથિત રીતે માર પણ મારવામાં આવ્યો. આ મામલે આફરીદી અને ઇમરાનની બહેન અલીમા હાઈકોર્ટ પહોંચ્યા, પરંતુ ત્યાં ચીફ જસ્ટિસે તેમને મળવાનો ઇનકાર કરી દીધો. હવે આ બધી ઘટનાઓ માત્ર એક વસ્તુ તરફ ઇશારો કરે છે કે ઇમરાન ખાનને કોઈ પણ હાલતમાં જનતાથી દૂર રાખવામાં આવી રહ્યા છે. આનાથી સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે કે શું આસિફ મુનીરને એ ડર છે કે જો ઇમરાન ખાન પોતાના સમર્થકોને માત્ર એક સંદેશ પણ આપી દે તો પાકિસ્તાનમાં આંતરિક વિદ્રોહ ભડકી જશે? શું ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ જશે? આટલું બધું થવા છતાં સરકાર માત્ર મૌન છે. સરકાર માત્ર એક જ વાત કહે છે કે મુનીર ડરી રહ્યા છે. ઇમરાનની પાર્ટી પીટીઆઈના ધારાસભ્ય ખુર્રમ જીશાને કહ્યું કે શહેબાઝ સરકાર ઇમરાન ખાનની લોકપ્રિયતાથી ડરે છે અને તેના જ કારણે તેઓ નથી ઇમરાન ખાનની તસવીર જાહેર કરી રહ્યા કે ના કોઈ વિડીયો જાહેર કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ઇમરાનને અલગ રાખીને તેમને દેશ છોડવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. તો આ મામલે ઇમરાન ખાનના પક્ષના નેતાઓએ દાવો કર્યો કે ઇમરાન કોઈ પણ સોદા માટે સંમત થશે નહીં કે ના તો તેઓ દેશ છોડશે. અડિયાલા જેલની બહાર ઇમરાન ખાનની બહેનો, પીટીઆઈના નેતાઓ, મંત્રીઓ અને સામાન્ય જનતા દિવસ રાત ધરણા પર બેઠા છે અને સતત એક જ સવાલ પૂછી રહ્યા છે કે જો ઇમરાન હયાત છે તો અમને બતાવતા કેમ નથી? લોકોને માત્ર અફવાઓને કારણે શંકા થઈ હોય એવું નથી, પણ તેના અન્ય કારણો પણ છે. જેમ કે છેલ્લા જ 6 અઠવાડિયાથી વીજળી બંધ કરીને ઇમરાનને અલગ રાખવામાં આવ્યા છે. ભોજનમાં ધીમું ઝેર આપવાની પણ આશંકા છે. આની ચર્ચાઓ તીવ્ર થઈ ગઈ છે. ઇમરાનનું વજન ઘટવાની પણ વાતો સામે આવી રહી છે. તેમને હોસ્પિટલમાં પણ લઈ જવામાં નથી આવતા. પરિવારને પણ મળવાથી સતત અટકાવવામાં આવે છે. આ બધું મળીને પાકિસ્તાનમાં ભય, ગભરાટ અને ગુસ્સાનો માહોલ પેદા કરી રહ્યું છે. ત્યારે પાકિસ્તાનના આ વાતાવરણ પર કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પોતાના નિવેદનથી મુદ્દાને વધુ ગરમ બનાવી દીધો છે. કારણ કે જ્યારે એક પાડોશી દેશનો સાંસદ કહે છે કે કોઈ વ્યક્તિને જેલમાં નાખીને આમ ગુમ કરી શકાય નહીં તો વિશ્વનું ધ્યાન પાકિસ્તાન તરફ જાય છે. થરૂરે એમ પણ કહ્યું કે જો ઇમરાનની હાલત ખરાબ છે અથવા કોઈ એવી ઘટના બની હોય તો પાકિસ્તાન સરકારે સત્ય સામે લાવવું જોઈએ. અને આ જ વાત પાકિસ્તાનની જનતા પણ પૂછી રહી છે કે સત્ય કેમ છુપાવવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનની જનતા રસ્તાઓ પર છે. ઇમરાનની બહેનો પણ બળવો કરવાના મૂડમાં છે. તેમનો દીકરો પુરાવો માંગી રહ્યો છે. પીટીઆઈ નેતાઓ જેલની બહાર ખડે પગે છે. કોર્ટ પણ મૌન છે અને આસિફ મુનીર ચૂપ છે. આટલું ગંભીર મૌન કોઈ પણ દેશ માટે ખૂબ જોખમકારક છે. કારણ કે પ્રશ્ન માત્ર ઇમરાન ખાનનો નથી. પ્રશ્ન એ છે કે પાકિસ્તાનમાં સત્તા કોણ ચલાવે છે. અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું અડિયાલા જેલમાં કોઈ એવું સત્ય છુપાયેલું છે જે જો બહાર આવે તો આખા પાકિસ્તાનમાં બળવો શરૂ થઈ જશે.